નમસ્તે મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું પ્રવાહ વિદ્યુત. ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર જે કોઈ ટોપિકનો અભ્યાસ કર્યો એની અંદર વિદ્યુત ભાર મહદ અંશે સ્થિર હતો અને વિદ્યુત ભાર સ્થિર હોય અને એની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે, એના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તો તે શાખા માટે સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહે છે અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવામાં આવે છે. તમને યાદ હશે કે મોટા ભાગના ટોપિકની અંદર અથવા તો એમ કહી શકાય કે ચેપ્ટર નંબર 1 અને 2 ની અંદર દરેક ટોપિકની અંદર વિદ્યુત ભાર સ્થિર જ હતો. માત્ર તેની આંતરક્રિયાનો અભ્યાસ કર્યો, જેમ કે બે વિદ્યુત ભાર વચ્ચે કુલંબ બળ ઉદ્ભવે, કેવી રીતે ઉદ્ભવે, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, તંત્રની સ્થિતિ ઉર્જા. જે કોઈ ટોપિકનો આપણે અભ્યાસ કર્યો તમામ ટોપિકની અંદર વિદ્યુત ભાર સ્થિર હતો અને જે શાખામાં વિદ્યુત ભાર સ્થિર હોય અને અભ્યાસ કરવામાં આવે તો તેને આપણે કહીશું સ્થિત વિદ્યુત શાસ્ત્ર અથવા તો ઇંગ્લિશમાં કહી શકાય ઇલેક્ટ્રોસ્ટેટિક. જો વિદ્યુત ભારને કોઈક રીતે ઉર્જા આપવામાં આવે, વિદ્યુત ભારને ઉર્જા આપવામાં આવે ત્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ નું નિર્માણ થાય છે. એટલે કે અહીંયા તમે કંઈક નવું જોઈ શકો છો કે વિદ્યુત ભારને ગતિમાં લાવવા માટે ઉર્જા આપવી પડે છે. વિદ્યુત પ્રવાહને થોડાક વ્યવહારિક ઉદાહરણથી પણ સમજી શકાય. કુદરતમાં બનતી એક ઘટના કે વીજળી પડવી, એટલે કે વાદળોમાંથી વિદ્યુત ભાર પૃથ્વી તરફ વહે છે અને ક્ષણિક માટે પ્રવાહ રચાય છે. એટલે કે તેની અંદર ક્ષણિક માટે પ્રવાહ રચાય છે, અથવા તો તાત્ક્ષણિક પણ કહી શકો અથવા તો તત્કાલીન પણ કહી શકો. જ્યારે રોજિંદા જીવનમાં અથવા તો વ્યવહારમાં જે કોઈ ઉપકરણનો ઉપયોગ કરીએ, ઉદાહરણ તરીકે ટોર્ચ, સેલ અને સેલથી ચાલતી ઘડિયાળ અથવા તો ટ્રાન્ઝિસ્ટર, આ બધા ઉપકરણોની અંદર વિદ્યુત ભાર જે કોઈ ગતિ કરે તેને અનુરૂપ વિદ્યુત પ્રવાહ સ્થાયી પ્રવાહ કહે છે. ટૂંકમાં વ્યવહારની અંદર બે પ્રકારના પ્રવાહ રચાય છે, એક ક્ષણિક પ્રવાહ અને બીજો સ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહનો ઉપયોગ વ્યવહારની અંદર ખૂબ ઉપયોગી. ભૂતકાળમાં તમે ભણી ગયા હશો ઉષ્મા પ્રવાહ. હવે ઉષ્મા પ્રવાહ કોના કારણે રચાય? તાપમાનના તફાવતના કારણે ઉષ્મા પ્રવાહ રચાય છે. તે જ રીતે પાણીનો પ્રવાહ. તો પાણીનો પ્રવાહ કેવી રીતે રચાય? કે બે સ્થાન વચ્ચે દબાણનો તફાવત હોય તો પાણીનો પ્રવાહ રચાય. આવા મિત્રો ઘણા બધા ઉદાહરણ હોઈ શકે પ્રવાહ માટેના, પરંતુ આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ રચાવવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જરૂરી. પ્રવાહનું કેટલું મહત્વ એના માટે તમે એક ઉદાહરણ વિચારી શકો કે કોઈક વ્યક્તિ બીમાર હોય, એને 1 સેકન્ડમાં 10,000 લીટર ગ્લુકોઝ આપવામાં આવે અથવા ચડાવવામાં આવે તો આ પ્રવાહ ખૂબ જ વધી ગયો કહેવાય અને આ પ્રવાહના કારણે વ્યક્તિના પ્રાણ પ્રકેરું ઉડી જાય છે, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામે છે. એટલે પ્રવાહ ખૂબ વધારે હોય તો બી નુકસાન કરે. અને માનો કે આનાથી ઉલટું વિચારો કે કોઈ એક વ્યક્તિને
1 કલાકમાં 0.001 લીટર ગ્લુકોઝ અથવા તો દવા આપવામાં આવે તો પણ કે પહેલા કેસમાં પ્રવાહ ખૂબ વધી ગયો, બીજા કેસમાં પ્રવાહ ખૂબ ઘટી ગયો. એટલે પ્રવાહનું કેટલું મહત્વ આ ઉદાહરણથી સમજી શકાય. વિદ્યુત પ્રવાહને સમજવા માટે એક સુવાહકનું ઉદાહરણ વિચારીશું કે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતે નિર્માણ પામે છે. તો આ આડછેદને A માનીશું, આ આડછેદને B માનીશું. વિદ્યુત ભારને ઉર્જા આપવા માટે અલગ અલગ ઓપ્શન હોઈ શકે, જેમ કે તાપમાનમાં વધારો કરવો, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરીને, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને, અને તમે બેટરી દ્વારા પણ તેને ઉર્જા આપી શકો. તો A છેડો અને B છેડા વચ્ચે એક બેટરી જોઈન્ટ કરીશું. બેટરીનો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. આ પ્લસ ચાર્જના કારણે અથવા તો પ્લસ ટર્મિનલના કારણે આ કનેક્ટિંગ વાયર હોવાથી આ વિભાગ પર પ્લસ ગણી શકાય અને આ માઇનસના કારણે આના પર માઇનસ ગણી શકાય. મિત્રો, સુવાહકની અંદર ધન વિદ્યુતભાર એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વિદ્યુતભાર હોય છે. હવે આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આ બેટરી વડે રચાતા વિદ્યુત ક્ષેત્રના કારણે બળ અનુભવે છે. હવે બેટરી વડે રચાતા વિદ્યુત ક્ષેત્ર એટલે કે આના પર પ્લસ ચાર્જ, આના પર માઇનસ. તો ભૂતકાળમાં તમે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ તરફનું હોય છે. તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ ઇન્ટુ સદિશ E અને સદિશ F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ સદિશ E. તો પ્લસ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે કે કહી શકાય A થી B તરફ. તે જ રીતે માઇનસ વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કારણ કે સૂત્રની અંદર તમે જોઈ શકો કે માઇનસ સંજ્ઞા, તો B થી A તરફ. તો એવું માની શકાય કે સુવાહકના કોઈ આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય. મિત્રો, આને સમજતા પહેલા એક નાની બાબત જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્રના કારણે પ્લસ ક્યુ પર લાગતું બળ A થી B તરફ એટલે પ્લસ ક્યુ અથવા તો ક્યુ પ્લસ વિદ્યુત ભાર A થી B તરફ ગતિ કરે છે, એટલે કે આગળની તરફ. તે જ રીતે આ વાહકની અંદર ક્યુ માઇનસ એટલે કે ઋણ વિદ્યુત ભાર B થી A તરફ ગતિ કરે છે. તો એમ કહી શકાય ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો નેટ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ માઇનસ Q માઇનસ. આપણે એવું ધારીશું કે આ આડછેદની અંદરથી આગળની તરફ વિદ્યુત ભાર એટલે કે Q પ્લસ અને પાછળની તરફ એટલે કે વિરુદ્ધ દિશામાં Q માઇનસ. તો ટી સમયમાં પસાર થતો નેટ વિદ્યુત ભાર ધારો કે Q બરાબર Q પ્લસ માઇનસ Q માઇનસ. તો આ કન્ડિશન પરથી કહી શકાય જો સમય વધારે આપવામાં આવે તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર પણ વધારે હોય, અને સમય ઓછો આપવામાં આવે તો પસાર થતો વિદ્યુત ભાર પણ ઓછો હોય. માટે કહી શકાય કે વિદ્યુત ભાર અને સમય એકબીજાના સમપ્રમાણમાં.
એટલે કે Q/T ઇઝ ઇક્વલ ટુ I. માટે I ઇઝ ઇક્વલ ટુ Q/T. તો ટી સમયમાં કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q હોય તો કહી શકાય I જેટલો વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે ડેલ્ટા ટી જેટલા સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q/ΔT. થોડુંક વધારે જોઈશું કે જો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર એટલે કે ડેલ્ટા Q એને લીધેલો સમય ખૂબ જ સૂક્ષ્મ હોય એટલે કે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે 0 નહીં પણ 0 ની નજીક ખૂબ જ નજીક કહી શકાય 0.0000001 સેકન્ડ ખૂબ જ સૂક્ષ્મ સમય. તો આ પરિસ્થિતિમાં તત્કાલીન પ્રવાહ રચાય છે. તો તત્કાલીન પ્રવાહ માટે I ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q/ΔT. માટે I બરાબર dQ/dt. ફરીથી એકવાર ખૂબ મહત્વની કન્ડિશન, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ત્યારે જે પ્રવાહ રચાશે તેને તત્કાલીન પ્રવાહ કહે છે અથવા તો તાક્ષણિક પ્રવાહ. 11th ની અંદર આ કન્ડિશનનો અભ્યાસ થઈ ગયો કે જ્યારે કોઈ પણ રાશિ સરેરાશ દર્શાવતી હોય તેના પર જો આ લિમિટ એપ્લાય કરવામાં આવે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો આ પદ ડેલ્ટા Q/ΔT એને dQ/dt ના પદમાં લખી શકાય. આના માટે કહી શકાય T ની સાપેક્ષે Q નું વિકલન. જો વિદ્યુત ભાર સમય સાથે બદલાતો હોય અને જો તેનું T ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ તમે શોધી શકો. મિત્રો, ટૂંકમાં વાહકની અંદર વિદ્યુત ભારની ગતિ સૈનિકો જે પ્રમાણે ચાલતા હોય તે પ્રમાણેની ગતિ હોય છે. ઉદાહરણ તરીકે આગળ ફિગર જોઈ તે પ્રમાણે માનો કે 10 વોલ્ટની બેટરી એટલે કે કહી શકાય 10 જૂલ પર કુલમ. તો પ્લસ છેડા પરથી કોઈ એક વિદ્યુત ભાર એટલે કે પર કુલમ 10 જૂલ ઉર્જા એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફની માનીશું. ફરીથી એકવાર વિદ્યુત પ્રવાહની દિશા પ્લસથી માઇનસ તરફની માનીશું. એમ પણ કહી શકાય કે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસ વિદ્યુત ભારની દિશામાં ગણી શકાય. પરંતુ એક મોટી સમસ્યા, સુવાહકની અંદર ધન વિદ્યુત ભાર ગતિ કરતા નથી. સુવાહકની અંદર માત્ર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. એટલે એવું તમે ચોક્કસપણે કહી શકો કે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ રચાય છે અથવા તો વ્યવહારમાં અથવા તો રહેવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા I ની દિશા ઇલેક્ટ્રોનની વિરુદ્ધ હોય છે. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ હોય છે. અથવા તો જો આ પ્રમાણે બેટરી જોઈન્ટ કરેલી હોય તો બેટરીના પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ માઇનસ તરફ વહે છે. એક સાદું ઉદાહરણ જોઈશું કે 10 વોલ્ટની બેટરી હોય એટલે કે 10 જૂલ પર કુલમ એટલે કે પર કુલમ એનર્જી 10 જૂલ.
એટલે કે જ્યારે વિદ્યુતભાર આ સ્થાન પર હોય ત્યારે એની પાસે એનર્જી હોય 10 જૂલ, જ્યારે સામે 0. એટલે કે આ એ વિભાગ અને બી વિભાગ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો 10 વોલ્ટ. અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે આ સ્થાન પર રહેલા વિદ્યુતભાર પાસે ઉર્જા કેટલી? 10 જૂલ. જો એમની પાસે ઉર્જા હોય અને જે કણો પાસે ઉર્જા હોય તો તે કામ કરવા માટે સક્ષમ હોય, માટે તે એ સ્થાન પરથી બી સ્થાન તરફ ગતિ કરે છે. અથવા તો રિવર્સ પણ વિચારી શકાય. આ બાજુ -10 જૂલ વિચારો અને આ બાજુ 0 વિચારો કે ઇલેક્ટ્રોન બી થી એ તરફ ગતિ કરવા માટે સક્ષમ હોય છે. એટલે બેટરીનો ઉપયોગ કરીને સતત તમે સુવાહકને ઉર્જા આપી શકો. બેટરીનો ઉપયોગ કરીને સુવાહકની અંદર રહેલા વિદ્યુતભારને તમે ઉર્જા આપી શકો. ટૂંકમાં ખાસ યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહની દિશા એ પ્લસથી માઇનસ તરફની હોય છે, અથવા એકદમ પ્રોપર વિચારવું હોય તો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે બેટરીના પ્લસ છેડા વડે આ વિભાગમાં રહેલા વિદ્યુતભારને ખૂબ ઊંચી ઉર્જા પ્રાપ્ત થાય છે. એ ઉર્જા એ વાહકની અંદર ગતિ કરે ત્યારે વ્યય પામે છે. હવે વ્યય પામતી ઉર્જા એટલે કે આ વાહકની જગ્યાએ પંખો હોય, બલ્બ હોય કે કોઈ બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય, એમને એનર્જી આપી દે, ત્યારબાદ એ બી છેડા પર પહોંચે. બી છેડા પર પહોંચે ત્યારે એની ફરીથી ઉર્જા 0 બને, ફરીથી બેટરી વડે તે ઉર્જા મેળવે અને આ ક્રિયા સતત ચાલ્યા કરે છે. એટલે કે આવી પરિસ્થિતિમાં સ્થાયી પ્રવાહ રચાય છે. સ્થાયી પ્રવાહ રચાવવા માટે બેટરી વડે સતત ઉર્જા આપવી જરૂરી. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી એટલે કે I બરાબર Q/T પરથી એકમ કુલમ્બ પર સેકન્ડ, એટલે કે વિદ્યુતભારનો કુલમ્બ સમયનો સેકન્ડ. અથવા તો SI પદ્ધતિમાં 11 સાયન્સની અંદર તમે ભણી ગયા SI રાશિઓ કેટલી? ટોટલ 7. 7માં એક વિદ્યુત પ્રવાહ પણ SI રાશિ હતી. એટલે કે SI પદ્ધતિમાં તેનો એકમ એમ્પિયર, અથવા સિમ્બોલથી લખવું હોય તો કેપિટલ A. ઘણી બધી વાર વ્યાખ્યા પૂછાય 1 એમ્પિયર. તો 1 એમ્પિયર કોને કહીશું? 1 એમ્પિયર જવાબ મેળવવા માટે કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ્બ હોય, અથવા તો 1 કુલમ્બના સ્થાને એવું પણ લખી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 × 1018 ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો વાહકની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રચાય છે. ફરીથી એકવાર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કેવી રીતે આપીશું કે કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો વિદ્યુતભાર પસાર થાય, અથવા 1 કુલમ્બની જગ્યાએ એવું પણ કહી શકાય 6.25 × 1018 ઇલેક્ટ્રોન વહન પામતા હોય તો તેને 1 એમ્પિયર કહે છે. અને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તો આના પરથી તમે બનાવી શકો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો વિદ્યુત પ્રવાહ I કહે છે. સૂત્ર તમને યાદ હોય તો તમે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા બનાવી શકો. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ એ અદિશ રાશિ છે. એનસીઈઆરટીની બુકમાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાની અંદર કોઈ દિશાનો ઉલ્લેખ નથી કરેલો, પણ તેમ છતાં તમે આ ફિગરની અંદર જોઈ શકો છો કે વિદ્યુતભારની જે કોઈ ગતિ આપણને દેખાય છે તે આડછેદને લંબ, વિદ્યુતભાર જે કોઈ ગતિ કરી રહ્યા તે આડછેદને લંબ. હવે લંબ શબ્દ એ દિશાનો ઉલ્લેખ કરે છે. તો ફિઝિક્સની અંદર ઘણી એવી બધી રાશિ પણ હશે કે જેમની વ્યાખ્યામાં દિશાનો ઉપયોગ કરેલો હોય, પરંતુ ગણતરી દરમિયાન દિશાનું કોઈ મહત્વ હોતું નથી. તો તેવી રાશિને ટેન્સર પણ કહી શકાય. એટલે વિદ્યુત પ્રવાહ
રાશિને અદિશ રાશિ પણ કહી શકાય અને તમે એને ટેન્સર પણ કહી શકો. ઉદાહરણ તરીકે કોઈ કેબલ હોય, આ દિશામાંથી વિદ્યુત પ્રવાહ આવે, આ દિશામાંથી આવે, આ દિશામાં જાય અને આ દિશામાં પણ જાય. તો જંકશન પાસે વિદ્યુત પ્રવાહ એકબીજાને કેન્સલ કરતો નથી. આવી રીતે વિચારી શકો, માનો કે 10 એમ્પિયર, 2 એમ્પિયર, તો ટોટલ 12 થયો. માનો કે 4 એમ્પિયર આ દિશામાંથી જાય તો આમાંથી 8 એમ્પિયર જશે. તો આ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું વિતરણ થાય છે. એક મહત્વની કન્ડિશન એ કે વિદ્યુત બારની ગતિ આડછેદને હંમેશા લંબ હોય છે. એટલે આ જંકશન પર તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ એકબીજાને કેન્સલ કરતો નથી. ટોટલ હિસાબ તમે જોઈ શકો, 10 ને 2 12, આવતો 12 અને જતો 8 ને 4 12, એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય. આની અંદર એક બીજો પોઈન્ટ પણ સમજી શકાય, વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે કે જંકશન પાસે વિદ્યુત ભાર ઉત્પન્ન પણ થતો નથી, નાશ પણ પામતો નથી, જેથી કહી શકાય કે જંકશન પર વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એટલે ટૂંકમાં આ જગ્યાએ સદિશ રાશિના સ્વરૂપમાં કોઈ ગણતરી કરી નથી. ગણતરી કરવા માટે અદિશનો જ ઉપયોગ કર્યો. એટલે જે કોઈ રાશિની વ્યાખ્યામાં દિશાનો ઉલ્લેખ હોય તેમ છતાં તે રાશિ અદિશ હોય તો તેવી રાશિને તમે ટેન્સર પણ કહી શકો. ટોપિકને તમે આ પ્રમાણે લખી શકો. શરૂઆતમાં પ્રસ્તાવના આપેલી, ત્યારબાદ વિદ્યુત પ્રવાહની સમજૂતી. વિદ્યુત ભારો સ્થિર હોય અને મહદ અંશે તેમની વચ્ચેની આંતરક્રિયાઓના અભ્યાસને ઇલેક્ટ્રોસ્ટેટિક અથવા તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહે છે. સ્થિત વિદ્યુતશાસ્ત્રની વ્યાખ્યા પૂછાય તો તમે આ પ્રમાણે લખી શકો. વિદ્યુત ભારોને ઉર્જા આપી ગતિ કરાવતા તે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. આમ ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત પ્રવાહ રચે છે. પ્રવાહ બે પ્રકારના, ક્ષણિક પ્રવાહ અને સ્થાયી પ્રવાહ. વિદ્યુત ભારોની ગતિના અભ્યાસને પ્રવાહ વિદ્યુતશાસ્ત્ર કહે છે. એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત પ્રવાહ શાસ્ત્ર અથવા તો કરંટ ઇલેક્ટ્રિસિટી એની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. વિદ્યુત ભારોની ગતિના અભ્યાસને પ્રવાહ વિદ્યુતશાસ્ત્ર કહે છે. એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. વિદ્યુત પ્રવાહ એટલે શું સમજાવો તો આ પ્રમાણે લખીશું. વાહકમાં વિદ્યુત ભારોની ગતિના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં q પ્લસ જેટલો ધન વિદ્યુત ભાર આડછેદમાં થઈને આગળની એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વહે છે અને માઇનસ q જેટલો વિદ્યુત ભાર આડછેદમાં થઈને પાછળની દિશામાં વહે છે. ટૂંકમાં પ્લસ q અને માઇનસ q પરસ્પર વિરુદ્ધ દિશામાં. આમ ટી સમયમાં આપેલા ક્ષેત્રફળમાં અથવા તો ક્ષેત્રફળમાંથી આગળની દિશામાં વહેતો પરિણામી વિદ્યુત ભાર q બરાબર q પ્લસ માઇનસ q માઇનસ. તો આ કન્ડિશન પરથી કહી શકાય કે વધારે સમય હોય તો વધારે વિદ્યુત ભાર જઈ શકે. વિદ્યુત ભારના સ્થાયી વહન માટે વિદ્યુત ભાર ટી ને સમપ્રમાણમાં હોય એટલે કે q ચલે છે t. ગુણોત્તર I બરાબર q બાય t. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આ પ્રમાણે લખી શકો. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. જો વિદ્યુત ભારનું વહન સમય સાથે બદલાતું હોય એટલે કે સ્થાયી વહન ન હોય, એટલે થોડા સમય માટે જો ફેરફાર થતો હોય તો તેવી કન્ડિશનમાં ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી વચ્ચેના સમય અંતરાલમાં એટલે કે ડેલ્ટા ટી સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો
ડેલ્ટા ક્યુ હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી, એક ખૂબ મહત્વની કન્ડિશન, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે સમય શૂન્ય નહીં પણ શૂન્યની ખૂબ નજીક હોય તો તેવી પરિસ્થિતિમાં આપણને તત્કાલીન પ્રવાહ પ્રાપ્ત થાય છે, અથવા તો તાત્ક્ષણિક પણ કહી શકો, અથવા તો ક્ષણિક પણ કહી શકો. એટલે કે ખૂબ જ ઓછો પ્રવાહ, ખૂબ જ ઝડપથી જતો પ્રવાહ. પણ ફિઝિક્સની અંદર આપણે બે શબ્દોનો જ ઉપયોગ કરીશું, તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક. I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી માટે I બરાબર dq બાય dt. મિત્રો, તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક પ્રવાહ એટલે શું? દરેક ક્ષણે પ્રવાહમાં શું કન્ડિશન હોય, પ્રવાહની શું સ્થિતિ હોય તેને જાણવા માટે તત્કાલીન અથવા તો તાત્ક્ષણિકનો તમારે અભ્યાસ કરવો પડે. વૈભાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવે છે, પણ વાહકમાં ધન વિદ્યુત ભારો ગતિ કરતા નથી. એટલે ફાઇનલી તમે આવું સ્વીકારી શકો કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય છે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા, જ્યાં સુધી તમે આ વિષય સાથે સંકળાયેલા રહો ત્યાં સુધી તમે આને સ્વીકારી શકો કે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. અથવા જો બેટરી હોય અને એ પણ જો વપરાશમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્લસથી માઇનસ તરફનો વિચારવામાં આવે છે. પણ સહેજ પણ ભૂલ ન પડે એના માટે તમે આવું વિચારી શકો, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય છે. I બરાબર ક્યુ બાય ટી પરથી એકમ કુલમ્બ પર સેકન્ડ, અથવા તો SI પદ્ધતિમાં એમ્પિયર અથવા તો શબ્દોમાં એમ્પિયર આ પ્રમાણે લખીશું. પારિમાણિક સૂત્ર E1 વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, ટેન્સર પણ કહી શકાય. 1 એમ્પિયરની વ્યાખ્યા કે કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તે વાહકની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રચાયો કહેવાય. મિત્રો, ફિઝિક્સની કોઈ પણ થિયરી હોય એની અંદર અમુક બાબતોનું ધ્યાન રાખો કે ફિગર બહુ સરસ મજાની દોરીશું, ઇક્વેશન સંપૂર્ણ સાચું લખવું, એમાં ભૂલ ન પડે, એકમ, પારિમાણિક સૂત્ર, વ્યાખ્યા, સિદ્ધાંત, નિયમો એ બધું પ્રોપર લખીશું. બાકીનું વર્ણન તમે પોતાના શબ્દોમાં લખી શકો, એના કોઈ માર્ક્સ કપાતા નથી. વિદ્યુત પ્રવાહની અંદર લાસ્ટ ઇક્વેશન મેળવ્યું તત્કાલીન પ્રવાહ, I is equal to dq by dt. આ ઇક્વેશનનું ખૂબ મહત્વ. વિદ્યુત પ્રવાહની અંદરથી થોડાક વેરાયટી MCQ બે ટાઈપના જ પૂછાઈ શકે. Q આપેલો હોય અને I શોધવાનો. પણ Q તમે જોઈ શકો સમય સાથે બદલાય છે, કે અહીંયા જો સમયમાં ફેરફાર કરવામાં આવે તો Q બદલાય. એટલે જો વિદ્યુત ભાર એ સમય સાથે બદલાતો હોય અને વિદ્યુત પ્રવાહ શોધવાનો હોય તો તમે આ સમીકરણનો ઉપયોગ કરીને શોધી શકો. એટલે કે d બાય dt 5t² પ્લસ 3t પ્લસ 1. t બરાબર 5 સેકન્ડ માટે વિદ્યુત પ્રવાહ શોધીશું. t ની સાપેક્ષે વિકલન હોવાથી તો વિકલનનો નિયમ તમને યાદ હશે કે ઘાત ગુણાકારમાં, એટલે 10t 1 ઘાત ઓછી t નું વિકલન 1 થાય અને અચળનું 0 થશે. t બરાબર 5 સેકન્ડ મૂકીશું તો 5 પ્લસ 3 તો 10 5 50 પ્લસ 3 તો 53 એમ્પિયર. તો એક સિમ્પલ કોન્સેપ્ટ કે વિદ્યુત ભાર તમને સમય સાથે બદલાતો હોય તેવો આપેલો હોય તો Q નું વિકલન
ટીની સાપેક્ષે કરીશું તો તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો. બીજો એક સવાલ કે વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય અને ચોક્કસ સમયગાળા માટે વિદ્યુતભાર શોધવાનો હોય તો તેના માટે પણ આ જ સમીકરણનો ઉપયોગ કરીશું. I બરાબર dq બાય dt. dqને કરતા બનાવીશું તો I dt. તો આવી પરિસ્થિતિમાં સંકલન કરીશું. dqનું સંકલન q થશે. I ની કિંમત 3 પ્લસ 2t dt. લિમિટ તમને આપેલી 0 થી 4. આ dt અંદર ગુણાયેલું જ કહેવાય. સંકલન તમને આવડતું જ હશે. 3 તો હતા જ. dt અંદર ગુણાયેલો dt નું સંકલન t થાય. આ જગ્યાએ ઘાતનો નિયમ લાગુ પડે. બે અચર ઘાતમાં એકનો વધારો અને એ જ ઘાત છેદમાં જશે. લિમિટ થાય 0 થી 4. ફરીથી એકવાર એક ઘાત તો સંકલનનો નિયમ ઘાતમાં વધારો એટલે 1ની 2 ઘાત થશે અને એ જે ટોટલ ઘાત હોય છેદમાં જશે. 2 કેન્સલ તો 3. ટીના સ્થાને ઉપરની લિમિટ મૂકીશું 4. 2 કેન્સલ. 4નો વર્ગ કૌંસ પૂરો વચ્ચે માઇનસ અને બંને જગ્યાએ 0 મૂકીશું માટે 0. તો 4 3 12. 4નો વર્ગ 16. ટોટલ 28 કુલમ. તો મિત્રો બે ટાઈપના સવાલો બની શકે. તત્કાલીન પ્રવાહની વ્યાખ્યા પરથી q આપેલો હોય તો વિકલન કરીને I શોધી શકાય અને I આપેલો હોય તો સંકલન કરીને q શોધી શકાય.